હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પ્રકરણ 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચોથું ચેપ્ટર છે અષાઢે। સાચો વિકલ્પ શોધીને લખો। અતિથિ એટલે શું? અતિથિ એટલે યજમાન। બીજું, કવિએ ખાલી જગ્યામાં તો તણખલામાં ધરતીના શ્વાસ છે એમ કહ્યું છે। કવિએ ફાગણ માસનું ફૂલ અતિથિને કહ્યું છે। કવિએ સવાર થતા પછેડી ઓઢવાની ના પાડી છે। જુદો પડતો શબ્દ લખો પીમળ। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો તમને વિડીયો લેક્ચર મળી જશે, અને ખાસ કરીને પરીક્ષાના પેપરો જોતા હોય તો પરીક્ષાના પેપર સોલ્યુશન સાથે તમને મળવાના છે। તો સર આ ક્યાંથી મળશે? તો ભાઈ, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણ પાઠવાય વિડીયો નિહાળી શકશો। પરોઢ પરોઢિયું, તણકો તણખલું, પછેડી પછેડિયું, કૂંપળ કૂંપળિયું, વાંસ વાંસળિયું, ચમચો ચમચિયું। ચાલો આગળ વધીએ। શબ્દ પરિવારના શબ્દો ઉદાહરણ મુજબ લખો। ધરતી, વૃક્ષ, ઝરણું, રણ, અંજવાળું, સૂરજ, દીવો, ફાનસ, આંગણું, ઓટલો, ઓસરી, ઘર, અતિથિ, સ્વાગત, ભોજન, આદર, વાયુ, વાવાઝોડું, ઠંડી, લૂ, ફૂલ, સુગંધ, રંગીન, પતંગિયું। શબ્દોમાં ફેરફાર કરો। ઉપયોગ, ઉપયોગિતા, સંવાદ, સંવાદિતા, પસંદ, પસંદિતા, તેજસ્વી, તેજસ્વિતા, મનસ્વી, મનસ્વિતા, મેદસ્વી, મેદસ્વિતા। ઋતુ ગીતની પંક્તિ મેળવો। ફાગણ, ફાગણ ફોરે ફૂલડે, વસંત વાયરો વાય, ચૈતર મહિનો ચાલ્યો, કેરીઓ પાછળી ડાળે, શ્રાવણ આવ્યો સરવડે, મેઘ ગાજે ને વીજળી ચમકે, આસો માસે સુરત પૂનમની રાત્રે, વૈશાખી વાયરા, ગરમીનો પારો ના સહેવાય। કાવ્યમાં સ્વરથી શરૂ થતા હોય તેવા શબ્દો શોધી વાક્ય પ્રયોગ કરીએ। ઓઢીએ, સવાર સવારમાં પછડી ઓઢીએ જીરે, અંજવાળા, સૂરજ દાદાના આગમનની સાથે અંજવાળા ચારેકોર પથરાઈ ગયા। આંગણીએ, અમારે આંગણીએ પધારો પ્રભુજી। અતિથિ, આજે અમારા ઘરે અમદાવાદથી અતિથિ આવ્યા। ઉગ્યું, વરસાદમાં પડતા કુમળું કુમળું ઘાસ ઉગ્યું, વરસાદ પડતા। આપેલો શબ્દ જે વાક્યમાં સાચી રીતે વપરાયો ત્યાં ખરું કરો। તણખલું, સસલું તણખલાનો અવાજ થતા દોડવા લાગ્યું। પીમળ, મહાન માણસોના કાર્યો પીમળની જેમ પ્રસરતા હોય છે। ત્યાર પછી પછેડિયું, ધરતીએ લીલા ઘાસની પછેડી ઓઢી છે। પ્રથમ, જયની પ્રથમ યશ ઉભો છે। ચલો, મહેમાન ગતિને લગતું તમે સાંભળેલું વાંચેલું ગીત લખો। બરાબર, આ લગભગ બધાએ સાંભળ્યું। શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, બરાબર। તો સરસ મજાનું નરસિંહ મહેતા નું રચયિત છે। આપેલા ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ માટે સંધિ સ્વરૂપે શબ્દ લખો। વિદ્યાલય, વિદ્યાલય, કવિશ્વર, કવિશ્વર, ગુરુ ઉત્તમ, ગુરુત્તમ, રામાયણ, રામાયણ, નારીશ્વર, નારીશ્વર, રાજ્ય અભિષેક, રાજ્યાભિષેક, રાજ્યાભિષેક, રાજ્યાભિષેક। રેડી? બાકી બેઠું। 10મું, અષાઢ ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખો। તો વિદ્યાર્થી મિત્રોએ લખેલું છે। પરોઢ થતા સજીવ સૃષ્ટિ પર થતી અસરો લખો। તો એ બી લખેલી છે। તમને જોઈને ક્યારેય કોઈએ મોં મચકોડ્યું છે? સમયની તમારી લાગણી લખો। તો એ પણ અહીંયા લખેલું છે। તમે પછેડીનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો એ બી લખેલું છે। ઘાસમાં ધરતીના શ્વાસ જેવું શા માટે કહ્યું હશે? તો એનો પણ લખેલું છે। 10મું, નીચેની પંક્તિનો ભાવાર્થ દર્શાવો। તો નીચેની પંક્તિનો ભાવાર્થ પણ લખેલો છે। બરાબર, અતિથિ તો એ રીતે કલાત્મક રીતે લખો, અષાઢે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।